ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ માદરે વતન ફતેપુર ખાતેથી મતદાન કર્યું. આજે ગુજરાતમાં લોકશાહીનો સૌથી મોટો પર્વ મનાય છે. ગુજરાત લોકસભાની 26 બેઠકોમાંથી 25 બેઠક માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેને લઈને ગુજરાતીઓ આગામી 5 વર્ષ માટેના ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા તથા પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ પણ પ્રાંતિજ માદરે વતન ફતેપુર પ્રાથમિક શાળામાં જઈ પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું. બેન, આજે તમે તમારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. એક ઉમેદવાર તરીકે આજે તમે પોતાનું જ મત પોતાને આપ્યું છે, શું કહેશો? બસ હું મારો મત આપ્યો છે અને જનતાને પણ અપીલ કરું છું કે આપ ફરી મતદાન કરો અને આપણે લોકશાહીમાં મત આપવાનો આપણો અધિકાર છે, તો આપણે એનો ઉપયોગ કરીએ અને લોકશાહીને મજબૂત બનાવીએ. સાબરકાંઠા બેઠક સહિત 25 બેઠકો પર આજે મતદાન થવા જઈ રહ્યું છે. શું વાતાવરણને કેવી રીતે મતદાન થઈ રહ્યું છે, શું કહેશો એ બાબતે? મતદારો ખૂબ જાગૃત થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે સવારથી જ મોટી લાઈનો છે, મતદારો મત આપવા માટે આવી રહ્યા છે, એટલે મતદાન જાગૃતિ દેખાઈ રહી છે. આજે તમે ક્યાં મતદાન કર્યું? જીતનો વિશ્વાસ કેટલો? આજે મેં વડીલોના આશીર્વાદ લઈને અને મારા વતન ફતેપુરમાં મતદાન કર્યું છે. જીતનો વિશ્વાસ 100% છે. નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો